નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં વાત કરીશું પીજી પરમાર વિશે। પીજી પરમાર એક ન્યૂ શોપ ઓપન કરી છે, જે શોપનું નામ પીજી કલેક્શન લેડીઝ વિયર રાખ્યું છે। દુકાનનું કામકાજ અને ફર્નિચર હજી ચાલુ છે। થોડા દિવસમાં શોપનું ઓપનિંગ જોવા મળશે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પોપટભાઈ આહિર જે સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે છે, તેના આશ્રમે પીડિત લોકો આવે છે અને તે જરૂરિયાતમંદ લોકોને પોપટભાઈ આહિર લારી આપે છે અને તેમની મદદ કરે છે। તમે વિડીયો જોવો મિત્રો। મને હુમલો આવી ગયેલો છે ભાઈ। अच्छा તો હવે ખાયેલી હારે લાવીશું અને લારી આપો તારું કામી નહીં મને। ના ના કઈ વાંધો નહીં। એમની મહેનતને સલામ છે કે આજે એક સારી ઉદ્દેશ્ય સાથે આપણે ઘણા ટાઈમથી ઘણા બધા લોકો નામ લખાવે છે। નેક્સ્ટ અપડેટની વાત કરશું નકલી સાધુ વિશે। હા મિત્રો, સુરત પોલીસે તે નકલી સાધુને પકડી લીધા છે। આ નકલી સાધુનો વેશ ધારણ કરીને લોકોને પોતાની મીઠી વાતોમાં ફસાવતો અને એની પાસેથી પૈસા, મોબાઈલ અને સોના ચાંદીના ઘરેણાં પડાવતો। આ નકલી સાધુ કઈ રીતે પૈસા લૂંટતો અને લોકોને ભોળવતો તેની થોડીક એવી ક્લિપ બતાવું। તમે વિડીયો જોવો મિત્રો, ગજબના લોકો છે। शिवजी का मंदिर है कितना दूर है? आधा किलोमीटर। अच्छा 1 मिनट। आपको रास्ता पूछा, बुरा तो नहीं लगा? नहीं बुरा। मैं नागा बाबा, कोई बुरा मेरा नाम तो टीवी अखबार में सुना होगा, भैरवगिरी बाबा उज्जैन वाले। मेरा हर साल में करोड़ों का भंडारा होता है, मैं वही बाबा हूँ। और 2 चीजें ये पहनना काले धागे में। यहाँ आज मेरे को ये टी शर्ट पहनना है, पहनाएगा बाबा को? बिल्कुल पहना देगा। ले पहना दे तो मैं भी आज मेरे ड्राइवर के सामने मेरी मजाक तो नहीं करता है। ले पहन के जाऊंगा बस। आ गया बेटा, मैं नागा बाबा हूँ, मैं क्या करूँ? आज मेरे को ये घड़ी पहनना है, पहनाएगा? ले पहना तो फिर मेरे ड्राइवर के आगे मेरी मस्करी तो नहीं करेगा? नहीं करूंगा। ले पहना दे, पहन के चला जाऊंगा मैं। कोई दिक्कत फिर पुलिस केस करेगा बाबा से। इसलिए जाओ। आ गया। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ ચાલી રહ્યો છે। આવા ઘણા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે। નાના છોકરા રમકડા સાથે પકડાય છે અને બેકગ્રાઉન્ડમાં ખનીજ માફિયાના ન્યૂઝ ચાલે છે। બહુ ફની વિડીયો છે મિત્રો, તમે જુઓ। ભુજના કુરનકોટડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે 19 ઓવરલોડ વાહનો પકડ્યા। ભુજ તાલુકાના કુરનકોટડા વિસ્તારમાં અદાણી કંપનીનું કામ ચાલે છે। ત્યાં ગેરકાયદે રીતે ખનન કરીને મોરમ રેતી અને કાંકરી લઈ જતી 19 ઓવરલોડ ગાડીઓને ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી હતી। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, બહુ જ શોકિંગ ન્યૂઝ છે। આપણે હંમેશા મહિલા સલામતીની વાત કરતા હોઈએ છીએ, પણ આ ન્યૂઝ એનાથી સાવ વિપરીત છે। અમુક લોકો દ્વારા 2 મહિલા અને 1 પુરુષને ઢોર મારવામાં આવે છે। આવા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે અને પછી પોલીસ એક્શન લે છે। પહેલા વિડીયો જોવો, પછી કઈ કલમો લાગી તેના પર વાત કરીએ। કેમ માર્યા? મારી ભાઈ સાથે થોડી એવી ગાલતી થઈ હતી। અમે પોલીસ ચોકી જતા હતા, અમે બહુ માર્યું। આખી 10 જણા 15 જણા લે આખે મારા એક જેન્ટ્સ હતા, આમ કરી ગયા છે બહુ માર્યું। મેરે લેકે વો માર કો ભી માર કે ગયે। મિત્રો, આ કેસમાં એરપોર્ટ પોલીસે બીએનએસની કલમ 118, 117, 189, 190, 191ની ઘણી પેટા કલમો અને જીપીએની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક રીલ ક્રિએટરને પોલીસ રોકે છે। હવે તે પોલીસ છે કે નહીં એ નથી ખબર, પણ બાઇકના એક્ઝોસ્ટના લીધે રાઇડરને રોકે છે। એ પોલીસે ના તો યુનિફોર્મ પહેર્યો હોય છે, ના તો હેલ્મેટ। બાઇક રાઇડર તેને કહે છે કે આ ઇલીગલ છે તો ઓનલાઈન કેમ વેચાય છે? આ વેચાવાની પરમિશન કોણે આપી છે? પછી વિવાદ થાય છે। મિત્રો, તમે વિડીયો જુઓ। આ ઇલીગલ છે તો સ્ટોરમાં અને ઓનલાઈન વેબસાઇટમાં કેમ મળે છે? ઇલીગલ હોય તો ઓનલાઈન ના મળવું જોઈએ ને। જેવી રીતે દારૂ બેન છે, દારૂ ક્યાં નથી મળતી, તો આ કેમ ઓનલાઈન મળે છે? મને એ સમજ નહીં આવતી। આ ઇલીગલ છે તો સ્ટોરમાં અને ઓનલાઈન વેબસાઇટમાં કેમ મળે છે? કંપની નહીં હાલતી, પણ ઇલીગલ છે તો મળવું જ ના જોઈએ ને। હા તો ચલો, ઇલીગલ છે માની લીધું, તો મેં મેમો ફાડો, વાત ખતમ કરો, હું જાઉં, મારે લેટ થાય છે। નેક્સ્ટ અપડેટ છે મિત્રો, વ્લોગર નીલ ચાવડા વિશે। હા મિત્રો, નીલ ચાવડા એક સ્ટોરી મૂકે છે અને થોડા સિરિયસ થઈને કહે છે કે હવે મેં નાઈ લીધું છે, હવે કોઈ કલર લગાડતા નહીં। તમે વિડીયો જોવો અને તમારી હોળી ધૂળેટી કેવી ગઈ કોમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। વસ્તુ છે ને મને ખરેખર નથી ગમતી અને બધાને કહી દઉં છું, મેં નાઈ લીધું છે, હોળી રમાઈ ગઈ છે, હવે કોઈ કલર લગાડતા નહીં હો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક છોકરી પોલીસ સ્ટેશન ગાયની એપ્લિકેશન દેવા જાય છે અને પછી ગાયના માલિકને એફઆઈઆર આપે છે। ગાયનો માલિક બીજેપીના છોકરા બોલાવે છે અને બદતમીજી કરે છે છોકરી સાથે। ઉપરથી તે છોકરી ઉપર ખોટા આરોપ લગાવે છે કે આ છોકરી ગાય માટે 5000 રૂપિયા માંગે છે અને આ બધું પોલીસની સામે થાય છે। મિત્રો, તમે પહેલા વિડીયો જુઓ। आप देखो, एक गाय के लिए मैं एप्लीकेशन देने आई थी लाल कुर्ती थाने।
उसका मालिक का पता चल गया। मैं उस मालिक के लिए एप्लीकेशन देने आई। वो मालिक को मैंने एक FIR दे दी। इसके मालिक ने, गाय का जो मालिक है, उसने बीजेपी के लड़कों को बुलाया और मेरे से बदतमीजी से बोले कि मैं 5,000 रुपये मांग रही हूँ उस गाय के लिए, कि इस मामले को चुप कराने के लिए। पूरा थाना देख रहा और वो मेरे साथ इतनी बदतमीजी कर रहा। अंदर बैठा लड़का और वो इसकी गाड़ी है। देखो, ये बीजेपी के झंडे लगा कर ये करते हैं ये काम। देखो तुम, ये इसकी गाड़ी है। इसने मुझे बोला तू 5,000 रुपये लेती है गाय वालों से, बताओ। इसके पास कोई प्रूफ नहीं, कुछ नहीं। पुलिस थाने के सामने अंदर ये मेरे से इतनी बदतमीजी कर रहा है ये लड़का, और पुलिस आराम से अंदर खड़ी है और SHO भी खड़े थे, वो भी चले गए। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, કે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને મોટો હોબાળો થાય છે. છોકરી અને છોકરો વકીલના ડ્રેસમાં આવે છે અને પછી બજરંગ દળ MM સૈયદ રજિસ્ટ્રાર ઉપર પક્ષપાત કરવાનો આક્ષેપ નાખે છે. મિત્રો તમે વિડીયો જુઓ. આપણી હિન્દુ દીકરી પેટના કપડા પહેરા અંદર રજીસ્ટર કરાવે છે. આ દલાલ રજીસ્ટર અને બહાર નહીં ઉતરાની કેબિન અને બહાર ઉભેલો ડાયરેક્ટ અંદર લઈ ગયા છે. દરાઈ ધમકાઈ કરાવે એમનો બી ફરિયાદ કરી પડ્યો. એક યુઝર લખે છે, છોકરી રાજી હોય તો પછી કોઈને બોલવાનો હક નથી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આપના પ્રમુખ વિજય બારીએ એક વિડીયો પબ્લિશ કરે છે. એક વાલીની છોકરીનું અવસાન થાય છે અને બીજે દિવસે DN સંસ્થાના લોકો મજા કરે છે, હોળી ધૂળેટી મનાવે છે. કોઈને શરમ નથી આવતી. દીકરીના વાલી ગુસ્સે થાય છે. મિત્રો તમે પહેલા વિડીયો જુઓ. પણ એ સ્ટાફ છે તો અમારી છોકરી મરી જાય ભાઈ. હા, ના ફોટો વિડીયો ઉતરે જ ને યાર. એમને બધાને જો કેવા મોજમાં રમે છે. કાલ અમારી દીકરી મરી જાય છે ને આ લોકોને કોઈ ફરક નહીં. અહીં બિલકુલ મજામાં છે આ બધા. સ્ટાફ અહીં ઓળી રમે છે. બસ તો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.